આવે છે। જમીન ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે। અહીં 3 કેટેગરીમાં જમીન ફાળવવામાં આવશે। આ અંગે નિવેદન આપ્યું છે ઋષિકેશ પટેલે। 119 તાલુકાની લઘુ વિકસિત જીઆઈડીસીને જમીન ફાળવાશે તો પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જમીન ફાળવવામાં આવશે। અત્યારે જે જમીન લેવાની પદ્ધતિ છે 278 તાલુકાઓની અંદર 3 ભાગમાં એને વિભાજિત કરવામાં આવ્યા છે। બિલકુલ પછાત વિસ્તાર, મધ્યમ વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર। જે સૌથી વધારે પછાત ગણાતા એવા વિસ્તારોમાં, પાછળ રહી ગયેલા વિસ્તારોમાં જંત્રીના જે તે જંત્રી હયાત હોય, અમલ હોય એના એ ભાવે, એટલે કે એ જ ગણા ભાવે, 1 ગણા ભાવે, તેમજ મધ્યમ હોય ત્યાં 1.25 ગણા ભાવે અને જ્યાં વિકસિત વિસ્તાર હોય ત્યાં 1.5 ભાવે જંત્રીની કિંમત નક્કી કરવાનું આજે કેબિનેટે ઠરાવ્યું છે। અતિ પછાત વિસ્તારોના વિકાસમાં, મધ્યમ વિસ્તારોના વેગમાં અને ઔદ્યોગિક વિસ્તારો છે અને જે પ્રથમ શ્રેણીમાં છે એવા ઉદ્યોગો માટે, ઉદ્યોગકારો માટે, એમએસએમઈ માટે ખૂબ આ મહત્વનો નિર્ણય લીધો છે। ખેડાના નડિયાદમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા।